Once again, welcome everyone in world of chemistry. We are starting coordination compound, and from last few lectures we were getting lots of information regarding the coordination compound and mainly the basis of chemistry, general chemistry you can say. એની ચર્ચાઓ આપણે કરીએ છીએ. એની અંદર સ્ટાર્ટ થી બોન્ડ ફોર્મેશન, ઓક્ટેટ રૂલ, એક્સપ્રેશન ઓફ પીરિયોડિક ટેબલ, S, P, D અને F બ્લોકની વાત કરી હતી. ધેન બોન્ડ ફોર્મેશન કેમ થાય છે? ટુ ગેટ ધ સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે there is a bond formation will be happen. કેટલા પ્રકારના બંધ બને એની પણ ચર્ચા કરી. and at last session I was told that now we have to focus only in the coordination compound, or you can say coordination chemistry. ફટાફટ જરા કે જોઈ લઈએ. આની અંદર આપણે we are dealing with the metal and ligands. Metals and ligands. Metals especially C block metal, and ligands. Ligands, it means it can anything which can donate the pair of electrons. Like a pair of electron donor. Pair of electron donor કે ઇલેક્ટ્રોન પેર નું જે છે એ દાન કરશે. ઓબ્વિયસલી વાત છે, ડોનર હોય એટલે ઇલેક્ટ્રોન રિચ કમ્પાઉન્ડ એવું પણ કહી શકીએ, ઇલેક્ટ્રોન રિચ એલિમેન્ટ, એટમ્સ, molecules and species, whatever you can say. કે એવી કઈ વસ્તુ કે જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. કોને ડોનેટ કરશે? ટુ ધી મેટલ્સ. મેટલ્સ કહેતા ધાતુને. કઈ ધાતુઓ છે? ડી બ્લોક ની અંદર જે કઈ ધાતુઓ આવેલી છે એને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ. એટલે એને પેર ઓફ ડોનેટ કરશે ઇલેક્ટ્રોન, અને આ એક્સેપ્ટ કરશે. તો આ દાતા છે અને આ એક્સેપ્ટ કરશે. મેટલ જે છે એ પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. The pair of electron donate and ligand કહીશું. મેટલ ની અંદર ડી બ્લોક મેટલ્સ હોઈ શકે. ડી બ્લોક ની અંદર Fe, મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ, અથવા તો એના આયનિક ફોર્મમાં પણ હોઈ શકે. Fe+2, Mn+2, Ni+2, Fe+3 પણ હોઈ શકે. Cu+2 કોપર. એટલે કે મેટલ જે છે એના ફ્રી ફોર્મમાં એટલે કે એટોમિક સ્વરૂપમાં અથવા એના આયોનિક સ્વરૂપમાં પણ છે. and then they are accepting the electrons, electron donor, electron acceptor, donate કરશે, accept કરશે, and they are making it complex. આપણે જે કોમ્પ્લેક્સ ની વાત કરવાની કે complex is how the complex will be formed. So complex આ રીતના ફોર્મ થાય છે. ligand and metal, અથવા તો આને નામ પણ આપી શકીએ metal and ligand chemistry. આ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી જે છે એના ઘણા બધા પ્રકાર છે. સોરી ફોર ધેટ. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી એનું નામ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી પણ તમે કહી શકો, મેટલ ligand કેમિસ્ટ્રી પણ કહી શકો, કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી પણ કહી શકો. અને આની અંદર જે બોન્ડ ફોર્મેશન થાય એ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ બનશે. તો કેમિસ્ટ્રી ઓફ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એવું પણ કહી શકાય. સો ધીસ ઇઝ ધ સમ અનધર નેમ ઓફ કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી અથવા કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી. ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ, ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ એન્ડ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઓફ ધ કેમિસ્ટ્રી. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ is complex. The things are very complex.
આપણે જીવનમાં રેગ્યુલર લાઈફમાં તે અમુક વસ્તુઓ ઘણી બધી કોમ્પ્લેક્સ જ હોય છે અને એ કોમ્પ્લેક્સ હોય એમાં જ મજા. સો આઈ લાઈક ધીસ ટોપિક વેરી મચ, કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રી. તો આ રીતના બોર્ડ ફોર્મેશન. હવે કોમ્પ્લેક્સ એટલે કોમ્પ્લેક્સ એટલે કે it's very rainy day. Yesterday it's very rainy. It was very rainy. So board must have moisture added. That's why I find difficult to rub it. But તમને દેખાતું હશે વાંધો નહીં. ભેજવાળું વાતાવરણ. That's why this thing will be happen. But don't worry, તમને થોડું ઘણું બતાવતું રહેશે. બાકી હું બોલું એટલું પર ફોકસ કરજો તો સમજાય છે. કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રી. ઇન જનરલ કેમેસ્ટ્રીમાં there are mainly આમ ઓવરઓલ તો ઘણા બધા એની અંદર કોમ્પ્લેક્સ આવે છે, સોરી કમ્પાઉન્ડ આવે, પણ મેઇનલી જો આપણે જોવા જઈએ ઓવરઓલ કેમેસ્ટ્રીનું સ્ટડીઝ કરીએ તો we find that there are mainly two types of compound will be there. એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અને એક સિમ્પલ કેમિકલ કમ્પાઉન્ડ. સિમ્પલ કેમિકલ કમ્પાઉન્ડ ને અંદાજે કે સાહેબ તમને ભલે આ કેવું કેમેસ્ટ્રી ભણાવો, કેમેસ્ટ્રી જ છે અને એ સાચું જ છે. તમને લોકોને થોડો ઘણો આઈડિયા નહીં હોય છો, યુ આર લર્નિંગ નાઉ સમ ન્યૂ થિંગ્સ. જે કેમેસ્ટ્રી તમે જાણો છો એની કરતાં થોડુંક અલગ. સિમ્પલ કેમિકલ કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ડિફરન્સ શું છે બે? સિમ્પલ કેમિકલ કમ્પાઉન્ડ એક્ઝામ્પલ તમને આપો NaCl, O2, N2, KCl, CaCl2, MgSO4, H2SO4, HCl. લાર્જ નંબર ઓફ કેમિકલ કમ્પાઉન્ડ છે તમે લખી શકો ઘણા બધા. આને સિમ્પલ કેમિકલ કમ્પાઉન્ડ કેમ કીધા? તો તમે જો આનું વિઘટન કરો તો Na+, Cl- એ રીતના K+, Cl-, Ca+2, Cl-2, Mg+2, SO4-2, H+, Cl-, અહીંયા પણ એવું કંઈક થાય બરોબર. O2 ની અંદર તમે વાત કરો તો ઓક્સિજન પ્લસ ઓક્સિજન કેન મેક O2. આ બહુ એટલી ઈઝી નથી. સ્ટાર લગાડી દઈએ આપણે આની ઉપર. સ્ટારનો મતલબ બધાને ખબર છે, પણ આ તો ખાલી આપણે સમજવા માટે કે O2 ઓક્સિજન પ્લસ ઓક્સિજન કેન મેક O2 એ રીતના એમ સ્ટેબલ કમ્પાઉન્ડ. આ બધા કમ્પાઉન્ડ સ્ટેબલ છે, બધા સ્ટેબલ. અને તમે સ્ટેબિલિટી ઓર્ડર ચેક કરો જે મેં તમને શીખવાડ્યું તો બધા સ્ટેબલ આવે. અને એક ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ શેલમાં હતો, અને 7 ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ શેલમાં હતા. તો આને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, આને 7 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એવું તો પોસિબલ થાય નહીં કે 7 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. આની માટે ઈઝી તો એ જ છે કે એક ઇલેક્ટ્રોનની દાન કરી, એ એક ઇલેક્ટ્રોનની ક્લોરીનને દાન કરી. That is A+ Cl- પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવે છે. અને અહીંયા પણ આઉટર મોસ્ટ શેલ Mg+2 S બ્લોક એલિમેન્ટ સમૂહ 2 બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જેનું દાન કરી દે તો પછી 8 ઇલેક્ટ્રોન સ્ટેબલ. That's a +2 will be removed from the octet of magnesium. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા જ ઇલેક્ટ્રોનની આપલે કરે છે અથવા તો સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. પણ કોમ્પ્લેક્સની અંદર કંઈક અલગ વસ્તુ છે. એટલે જ કીધું ને ઇટ્સ વેરી બ્યુટીફુલ કેમેસ્ટ્રી હિયર. આ સિમ્પલ કમ્પાઉન્ડનો ફંડા એટલે તમને ખબર કહેવાય અમુકની અંદર આયોનિક બંધ બનતા છે, અમુકની અંદર સહસંયોજક બંધ બનતા છે. ઇટ મીન્સ અષ્ટક શું કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા જ ઇલેક્ટ્રોનની આપલે અથવા તો શેરિંગ ભાગીદારી કરે. પણ કોમ્પ્લેક્સની અંદર જરા જુઓ તો પહેલા જ એવું કીધું હતું કે કોમ્પ્લેક્સ એટલે કે ડી બ્લોક એલિમેન્ટ અને એફ બ્લોક એલિમેન્ટ જે છે એ ઓક્ટેટ નિયમનું પાલન કરતા નથી. એટલે કે અષ્ટકના નિયમનું પાલન એમાં જોવા નથી. તો કયા રૂલને ફોલો કરે, સ્ટેબિલિટી કેમ પ્રાપ્ત કરે એની વાત કરવાની. કોમ્પ્લેક્સની અંદર એક એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે અહીંયા એફી વાત કરીએ. એફી જે 5 CO, CO મીન્સ કાર્બન મોનોક્સાઇડ 5 CO સાથે જોડાઈને
CO5 बनावे आ मेटल છે અને આ સોરી આ લિગેન્ડ છે અને આ મેટલ છે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર ઇલેક્ટ્રોન પેર ડોનેટ મેટલ લિગેન્ડ કોમ્પ્લેક્સ એને કહેશું આપણે કોમ્પ્લેક્સ क्या कॉम्प्लेक्स ની વાત CO કાર્બન મોનોક્સાઇડ નું સ્ટ્રક્ચર જો કે સર આમાં પેર ઓફ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ સર ધીસ ઇઝ કાર્બન મોનોક્સાઇડ આનું તમે સ્ટ્રક્ચર બનાવો તો C ડબલ બોન્ડ O કેમ C ડબલ બોન્ડ તો કે આપણને ખબર છે કે ઓક્સિજન કેન મેક ટુ બોન્ડ બે બંધ બનાવી શકે બાકીની બે જે છે એ લોન પેર કાર્બન ની આઉટર મોશન માં 4 ઇલેક્ટ્રોન એ 4 ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન એ ભાગીદારી અને 2 ઇલેક્ટ્રોન જે છે એ સામના બરોબર તો હવે જરા અષ્ટક રચના વિચારો ઓક્સિજન નું ઓક્ટેટ પૂરું ભાગીદારીના ઇલેક્ટ્રોન અહીંયા કેટલા છે 4 2 કાર્બન ના 2 ઓક્સિજન 4 ને 2 6 6 ને 2 8 ઓક્સિજન નું અષ્ટક પૂરું છે કાર્બન ની તમે વાત તો આ કાર્બન ભાગીદારીના 4 ઇલેક્ટ્રોન 2 કાર્બન ના 2 ઓક્સિજન ના ટોટલ 4 4 + 2 = 6 2 ઇલેક્ટ્રોન નથી એના મતલબ કાર્બન નું અષ્ટક જે છે એ પૂરું નથી તો ઓક્સિજન આનો જે લોન પેર છે એમાંથી એક લોન પેર આ કાર્બન આ ઓક્સિજન જે એક લોન પેર છે એ અહીંયા બોન્ડ ફોર્મેશન માં લગાવીને આ બોન્ડ બનાવે જેને આપણે આજે તીર વડે દર્શાવીએ ટુવર્ડ ધી કાર્બન કેમ આવું તો આપણને ખબર છે બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એ 2 ઇલેક્ટ્રોન કોઈ એક જ સ્પીસીસ બીજી સ્પીસીસને ડોનેટ કરતું હોય ત્યારે કોઓર્ડિનેટ બોન્ડ બને છે બરોબર અને એને આ રીતે દર્શાવી શકે હવે ઓક્સિજન આગળ એક લોન પેર અહીંયા વહી ગયો એક જ છે તો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ કાર્બન મોનોક્સાઇડ તો હવે અહીંયા ઓક્સિજન આગળ લોન પેર છે અને કાર્બન આગળ લોન પેર છે તો ડોનેટ બોન્ડ કરશે આ મેટલ ને આ 5 લોન પેર છે માય ડિયર બી કેરફુલ આપણે લિગેન્ડ છે લિગેન્ડ એક એક ઇલેક્ટ્રોન નહીં પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે પેર અને પેર તો એ કેટલી 5 પેર કાર્બન મોનોક્સાઇડમાંથી 5 પેર એટલે કે 10 ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે તો પેર કોણ ડોનેટ કરશે તો એની માટે એક પિરિયોડિક ટેબલનો કોન્સેપ્ટ અને એ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા જે એલિમેન્ટની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી ઓછી એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે ઇલેક્ટ્રોનેગેટિવિટી એની માટે પિરિયોડિક ટેબલમાં જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે એક સ્ટોરી મેં કીધી હતી કે ફ્લોરિન જે છે એ આવત કોષ્ટકનો રાજા છે નીચે પછી એના છોકરા કુંવરના તેમ એની બાજુમાં ઓક્સિજન ને તો એ કોન્સેપ્ટ ફરી વખત જરાક જોજો એટલે પિરિયોડિક ટેબલમાં વિદ્યુત ઋણતાનો ખ્યાલ આવી જાય પણ આપણા કેસમાં અહીંયા ઓક્સિજન જે છે એ કાર્બન કરતા વધારે વિદ્યુત ઋણ તત્વ છે એટલે કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે એટલે ઇલેક્ટ્રોનના ક્લાઉડને પોતાની બાજુ ખેંચી રાખશે જે આપણને ખબર છે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોન ક્લાઉડ પોતાની બાજુ ખેંચી રાખે ઓકે તો આની વિદ્યુત ઋણતા વધુ છે એનો મતલબ આ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચશે આની ઓછી એટલે કાર્બન જે છે એ પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે મેટલ બરોબર તો અહીંયા કાર્બન ડોનેટ કરે હજી એક એક્ઝામ્પલ છે +6NH3 એમોનિયા સાથે જોડાઈ એક કોમ્પ્લેક્સ બનાવે NH3 6 ऊपर 4 अणु 0 में +2 આ જે બ્રેકેટ છે એ કોમ્પ્લેક્સ દર્શાવવા માટેની સાઇન છે કોમ્પ્લેક્સને તમે આ રીતના દર્શાવી શકો જેને સંકીર્ણ ગુજરાતીમાં કહેવું તો સંકીર્ણ સંયોજનને આવા સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવવામાં આવે તો આ સ્ક્વેર બ્રેકેટ a very hot day today બહુ જ ગરમી છે પણ છતાં ફોકસ ઓનલી ઓન કેમિસ્ટ્રી મારા એક્સપ્રેશન અને ફેસ ઉપર જવાની જરૂર નથી ફોકસ અહીંયા કરો કે આ સંકીર્ણ જે છે એને અહીંયા બ્રેકેટની અંદર
एग्जांपल Fe+2 है, Fe+3 ની જો વાત કરીએ Fe+3 Fe+3 છે એ 6n નેગેટિવ યસ સાયનાઇડ ની ઉપર નેગેટિવ ચાર્જ તો જેમ મેં તમને આનું એક્સપ્લેનેશન આપ્યું છે એમ ટુડે ઇઝ યોર હોમવર્ક કે આ સાયનાઇડ જે છે એમ માઈનસ નિશાની એટલે મતલબ આખા અણુ ઉપર આ માઈનસ સાઇન હવે એ માઈનસ સાઇન આખા મોલેક્યુલ ઉપર તો છે પણ આ બે એટમ માંથી કોઈ એક એટમ ઉપર તો કયા એટમ ઉપરથી તમારે મને થ્રુ WhatsApp એનો જવાબ દેવાનો છે વ્યવસ્થિત એક્સપ્લેન કરી એના ઇમેજીસ તમે ગ્રુપમાં અથવા મને મોકલી શકો જેમ આનું એક્સપ્લેનેશન આપ્યું એમ આનું I want explanation of cyanide something like this ભૂલાઈ ગયું તો આ સાયનાઇડ મોલેક્યુલ સાથે જોડાય છે Fe(CN6) ચાર્જની વાત કરીએ -2 -1 +3 એટલે કે -3 આ ચાર્જ કઈ રીતે આવે છે તો એ આપણે નેક્સ્ટ સેશનમાં બહુ વધારે ડીપમાં ચર્ચા કરીશું આગળ ભણીએ ત્યારે પણ એટ પ્રેઝન્ટ ખાલી જસ્ટ ફોકસ ઓન યોર કોમ્પ્લેક્સ કઈ રીતે બને Fe+2 plus 6Cn negative એમાંથી બનશે FeCN6 minus 4 આ બે કોમ્પાઉન્ડેશન બહુ જ અગત્યના છે આ જે એને ફેરીસાયનાઇડ પ્લસ -3 છે એને આપણે ફેરીસાયનાઇડ અને આને આપણે ફેરોસાયનાઇડ તરીકે ઓળખીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ છે એનો ઉપયોગ આપણે લેબની અંદર પણ કરીએ છીએ Fe+2 હજી એક એક્ઝામ્પલ નિકલ ચાર કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાઈને NiCO4 બનાવે છે એ પણ એક પ્રકારનો કોમ્પ્લેક્સ છે ઝિંકની જો વાત કરીએ Zn+2 પ્લસ એ પાણીના ચાર અણુ સાથે જોડાય Zn(H2O) એવું બતાવશે ઉપર પ્લસ માઇનસ ચાર આઈ થિંક -2 જ આવશે છતાં પછી આપણે કેલ્ક્યુલેટ કરશું એને તો ધીસ ઇઝ ધી સમ એક્ઝામ્પલ ઓફ કોમ્પ્લેક્સ કે જેની અંદર મેટલ લિગેન્ડ અને કોમ્પ્લેક્સ મેટલ લિગેન્ડ કોમ્પ્લેક્સ મેટલ લિગેન્ડ અને કોમ્પ્લેક્સ સેમ મેટલ લિગેન્ડ અને કોમ્પ્લેક્સ લિગેન્ડ જે છે પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને કોમ્પ્લેક્સ બનાવે તો આ રીતના અહીંયા તમે જુઓ એક સવાલ તમને થવાનો છે સર ઓક્ટેટ રૂલની અંદર પાલન નથી કરતા પણ ટુવર્ડ્સ ધી ઓક્ટેટ એની જેવું તો કંઈક હોવું જોઈએ પણ અહીંયા તો ક્યારેક લિગેન્ડ 4 લોન પેર એક્સેપ્ટ કરે ક્યારેક 5 કરે છે ક્યારેક 6 કરે આપણી સામે ભવિષ્યમાં એવા આવશે કોમ્પ્લેક્સ કે જે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતા હશે 3 પણ કરતા હશે તો આવું શું એનું કારણ તો કે જનરલી આપણે 4 અને 6 4 અને 6 4 અને 6 લોન પેર એક્સેપ્ટ કરતા એવા જ કોમ્પ્લેક્સની વાત વધારે કરવાની છે પણ આપણી સામે બીજા ઘણા બધા આ 4 અને 6 એ કોમ્પ્લેક્સને એનો કોઓર્ડિનેશન આમ પણ કહેવાય કોઓર્ડિનેશન સબરગામ એટલે કે મેટલ જે જેટલા પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે listen very carefully what I am trying to tell you not ligand ની સંખ્યા નહીં મેટલ જે છે અથવા ધાતુ કોને કહેવાય આ ધાતુ પછી આ ઉપર +2 -2 આવે એટલે આયનિક ફોર્મ થઈ જાય ધાતુઓ તો ધાતુ આયન જેટલી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યાને એ કોમ્પ્લેક્સનો કોઓર્ડિનેશન નંબર કહેવાય અહીંયા જો આને 4 એક્સેપ્ટ કરી તો આનો કોઓર્ડિનેશન નંબર કોનો આનો એનો કોઓર્ડિનેશન નંબર 4 થાય અહીંયા 4 અહીંયા 6 છે તો આનો કોઓર્ડિનેશન નંબર 6 થાય અહીંયા 6 છે તો 6 5 છે તો અહીંયા 5 પણ લિગેન્ડની સંખ્યા તો ખાલી જસ્ટ ઇટ ઇઝ અવર લક આપણા લક સારા છે
એ જે એક્ઝામ્પલ લીધેલા છે એમાં જેટલા લિગેન્ડ છે એટલી જ પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે જ એનું સમતલ 4 છે 4 છે 6 6 અને 5 પણ હર હંમેશા એવું હોતું નથી. તમારે જસ્ટ સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે મેટર જેટલી પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે જેટલી પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એ પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર આર્ક કહેવાય છે. બરોબર. કોક લિગેન્ડ હોય ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક લિગેન્ડ કોમ્પ્લેક્સ છે આપણી પાસે મેટલ લિગેન્ડ કોમ્પ્લેક્સ આ મેટલ છે કોઈ એક લિગેન્ડ છે x અને y આ એક જ લિગેન્ડ છે x આ xy માંથી આ x પણ મેટલને લોન પેર આપી શકે છે અને આ y પણ મેટલને લોન પેર આપી શકે છે. જેમાં કાર્બન મોનોક્સાઇડમાં કેમ કાર્બનને લોન પેર આપતા હતા ઓક્સિજનને લોન પેર આપતા સેમ થિંગ વિલ બી હેપન આની પાસે લોન પેર છે આની પાસે બે ડોનેટ પેર તો આમાં કોઓર્ડિનેશન નંબર કેટલો થશે 2 લિગેન્ડ તો એક જ છે પણ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે 2 તો કોઓર્ડિનેશન નંબર આમાં કેટલો થશે 2 લિગેન્ડની સંખ્યા 1. હજી આને આને 2 વખત લઈ લઈએ તો આ x અને આ y વળી પાછું એ જ કોન્સેપ્ટ આ પણ ડોનેટ કરી શકે આ પણ ડોનેટ કરી શકે અને આપણે નામ આપી દઈએ આ પહેલો લે જીજા કેટલી વખત છે 2 વખત અને કમેટલ છે તો M2 પ્રકારનું લિગેન્ડ થાય Ml2 પ્રકારનો લિગેન્ડ થાય લિગેન્ડની સંખ્યા 2 છે પણ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે 1 2 3 અને 4 તેનો મતલબ કોઓર્ડિનેશન નંબર કેટલો થશે 4 લિગેન્ડની સંખ્યા 2 તો આ મગજમાં ક્લિયર રાખો કે જેટલી પેર ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એને જ એનો કોઓર્ડિનેશન નંબર કહેવાય છે. બરોબર. બાકી તો બધા નંબર ઓફ લિગેન્ડ્સ. બીજો સવાલ અહીં થાવો કે સર આ બધા 6 લોન પેર એટલે કે 12 ઇલેક્ટ્રોન પેર એટલે કે 2 ઇલેક્ટ્રોન ની 6 અને 6 દુ 12 ઇલેક્ટ્રોન અહીંયા 12 અહીંયા 10 ઇલેક્ટ્રોન અહીંયા 8 ઇલેક્ટ્રોન અહીંયા 8 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે કેમ આવું થાય તો એનું એક જ કારણ છે E and rule. According to this rule, D block ના જે તત્વો છે સ્ટેબલ થવાનું ટ્રાય કરે છે. કેમ સ્ટેબલ કઈ રીતે સ્ટેબલ થાય છે આ એક્ઝામ્પલ તો આપણને મગજમાં છે એને ઘડી પૂછી નાખું. આ એક એક્ઝામ્પલ લેવા દો પહેલા આની વાત કરી દીધી plus 5 CO accept કરીને FeCO5 તો અહીંયા કઈ રીતે આ ફોર્મેશન થાય તો પીરિયોડિક ટેબલ તમને થશે સર વોલી પાસ પીરિયોડિક ટેબલ હા પીરિયોડિક ટેબલ કો મેથડ રોલ इसमें इन ऑल केमिस्ट्री आज हम फटाफट बनाएंगे अच्छा अच्छा तो पी ब्लॉक અહીંયા ડી બ્લોક પી છે અને આ એસ છે પી બ્લોકમાં અહીંયા 18 નો છે લાસ્ટ તો અહીંયા Fe એમાં Fe આ કોષ્ટકમાં લગભગ એને લખી છે આગળ તત્વો છે પણ આપણે ખાલી Fe ની વાત કરવી છે Fe પછી આગળ કોબાલ્ટ નિકલ કોપર ઝિંક અપ ટુ આગળ વધવા છે અહીંયા ક્રિપ્ટોન 18માં સમૂહ તત્વ જે છે ક્રિપ્ટોન છેલ્લું 3D સેન્ડિંગ 4D સેન્ડિંગ જો તમે વાત કરતા હો તો EPM થી શરૂ કરીને અપ ટુ ઝીનોન એ જ રીતના જો 5D સેન્ડિંગ ની વાત કરતી હોય તો લેન્થેનમ થી શરૂ કરીને લેડ લેડોન આવી રીતના કેમ કર્યું ટુ એક્સપ્લેન E and U ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ આ રૂલ શું એ રૂલ એવું કહે છે કે there is a effect of neighboring elements atomic number એટલે કે બાજુના જે કાંઈ તત્વો છે એનો પરમાણુ ક્રમાંક એની કાંઈક ઇફેક્ટ જોવા મળે કઈ રીતે જો Fe જે છે એનો પરમાણુ ક્રમાંક છે 26 એટલે કે 26 ઇલેક્ટ્રોન પ્લસ 5 CO
પેર ઓફ ઇલેક્ટ્રોનની વાત છે. અહીંયા 5 ઇલેક્ટ્રોન નહીં મળે પણ લિગેન્ડ જે છે એ પ્રોવાઈડ કરશે પેર ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે પેર મળે. તો 5 પેર એટલે કે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન. આ બેનો સરવાળો 26 + 10 = 36 ઇલેક્ટ્રોન. હું છે સરળ નજીક કેમ એવું? આ બધા છે ને આઈડિયલ ઇલેક્ટ્રોન છે. અહીંયા આઉટર મોશનમાં 36 ઇલેક્ટ્રોન 54 છે અને અહીંયા 86. આમ તો આઉટર મોશન બાહ્ય કક્ષામાં 8 છે પણ એનો પરમાણુ ક્રમાંક જો 36 54 અને 86 છે. કેવા હું માંગુ છું? આ છે ને આઈડિયલ છે. જેમ આપણે ત્યાં માનવોને પણ એના આઈડિયલ હોય ને કે ભાઈ મારો આઈડિયલ આ છે, મારો આઈડિયલ આ છે, એમ આ એટલે બધા આઈડિયલ છે. આ બધાની ઈચ્છા એવી છે કે અહીંયા સુધી પહોંચી જાય. જો અહીંયા સુધી પહોંચી જાય તો આપણે આઈડિયલ બની જઈએ. આમ આપણે તે રીતના રહેતા હોય કે આઈડિયલ હોય એની જેમ બોલે, એની જેમ વિચારે, એની જેમ હાલે, બધું ટૂંકમાં એની જેવું તો બીકમ આઈડિયલ એની જે વાત છે. એટલે આ લોકોની ઈચ્છા એવી છે કે આપણે જો 36 ઇલેક્ટ્રોન મેળવી લઈએ તો આપણે પણ આઈડિયલ બની જઈએ. તો એ જ અહીંયા થાય છે. અને એને જ પીએન રૂલ કે એફીનો પરમાણુ ક્રમાંક પહેલા કંઈક અલગ હતો પણ જ્યારે કોમ્પ્લેક્સ લિગેન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરે પછી જ કોમ્પ્લેક્સ કંઈક બને છે. અને પછી અહીંયા આ કોમ્પ્લેક્સ પેરનો પરમાણુ ક્રમાંક 36 જેને પીએન રૂલ કહેવાય. ઇફેક્ટ આઈડિયલ જોવા 36 ઇલેક્ટ્રોન. હજી એક એક્ઝામ્પલ આપો. નિકલ પ્લસ 4Cu આ પહેલું એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલ નિકલ બનાવશે NiCO4. નિકલનો પરમાણુ ક્રમાંક 26 Fe, 27 cobalt and 28 nickel. So 28 electrons plus 8 pair of electrons, 4 pairs. The number of electrons કેટલા થશે? 4 2 8, 4 2 8, 28 plus 8 36 electron are there. See, this is the magic of chemistry. And such a wonderful thing it is. એટલે આવું કઈ હોઈ શકે તો કે યસ આવું જ છે એટલે જ આપણે એને કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી કહીએ. સર આમાં તો કઈ ઓલા નિયમ જેવું કઈ છે નહીં. આ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન એટલા દાન કરે એટલા શેરિંગ થાય જેવું આમાં કાંઈ. ઇટ ઇઝ જસ્ટ ઇફેક્ટિવ એટોમિક નંબર. તો આની અંદર આવું જોવા મળે. એનો મતલબ કે આ બધા ટ્રાય ટુ રીચ ધી આઈડિયલ સ્ટેજ. ઇથિયમની વાત કરો તો એ પણ હા બધાને ક્રિપ્ટોન સુધી ન પહોંચાડે પહેલા બધા ક્રિપ્ટોન સુધી નહીં જાય. આ ઇથિયમ વાળી જે 4D શ્રેણી છે એ સિનોન સુધી જશે. 5D વાળી શ્રેણી છે એ હેડોન સુધી જશે. પણ દે ટ્રાય ટુ રીચ ધીસ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એની ટ્રાય કરે એટલે કે ત્યાં સુધી પહોંચવાની ટ્રાય કરે. પણ આમાંથી અમુક એવા પણ છે કે પહોંચી નથી શકતા, કાં રહી જાય છે કાં આગળ વધી જાય છે. એનું એક્ઝામ્પલ જો હું તમને આપું તો Fe +3 +6 સાયનાઇડ એની સાથે ફેરી સાયનાઇડ બનાવે. Fe CN6 ઉપર ફેરી સાયનાઇડ. આને જરાક વાત કરો. Fe એટોમિક નંબર 26 છે +3 એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન ગયા ગયા તો હવે કેટલા વધ્યા? 23. 26 માંથી 3 જાય એટલે 23 પ્લસ 6 પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે 12 ઇલેક્ટ્રોન ને પેર એની 6. તો 6 પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે 12 ઇલેક્ટ્રોન. આનો તમે એડિશન કરો 23 પ્લસ 12 2 પ્લસ 3 પ્લસ 2 = 5 2 1 35. તો એક ઇલેક્ટ્રોન રહી ખાલી જેમ બોલી 100 મીટર 200 મીટર દોડવું એમ આપણે કહીએ સર એક ડગલા હાટું રહી એક ઇલેક્ટ્રોન માટે રહી નકરી આઈડલ થઈ જ જાય. થોડાક લખણ ઘટ્યા નગર એ તેના આદર્શની જેમ બની જાય તો એક જ ઇલેક્ટ્રોન. હજી એક એક્ઝામ્પલ નિકલ
આપણે એની જ વાત કરીશું ઇક્વલ પ્લસ 2 પ્લસ 4cmn તો એમાં બનશે Cn હોલ કોમ્પ્લેક્સ ऊपर જે કાંઈ આવે આપણે એવું નથી જાવ ફોકસ ખાલી અહીંયા છે કે નિકલ જે છે એનો એટોમિક નંબર છે 28 પ્લસ 2 એટલે બે ઇલેક્ટ્રોન લઈ ગયા 26 પ્લસ 4 પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે 4 ટુ જાય 8 ઇલેક્ટ્રોન એટલે 8 ઇલેક્ટ્રોન આ બેનું એડિશન તમે કરો નંબરને 34 ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન ગયા નકર આ રીતે આદર્શ થઈ જાય તો સર આની અંદર એક ઇલેક્ટ્રોન ઘટે છે આની અંદર બે એવું ન થાય કે હજી એક સાઇનાઇડ નો પાંચમો અહીંયા જોડી દઈ 5 સિલેક્ટ કરી દઈ કારણ કે બે ઇલેક્ટ્રોન ઘટે છે બે ઇલેક્ટ્રોન ઘટે છે આને તકલીફ છે આને બહુ તકલીફ છે કેમ તકલીફ છે કોક એક ઇલેક્ટ્રોન આપશે નહીં અહીંયા ખાલી માત્ર 35 ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન લિગેન્ડ જે છે એ પેર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એક ઇલેક્ટ્રોન ડોનેટ કરશે નહીં તો એ તો 35 જ રહેશે તો સર આને તકલીફ આને હું માનું આને તો બે લિગેન્ડ એક લિગેન્ડ મૂકો 4 જગ્યાએ 5 મૂકો તો 5મો જે છે એ ઓટોમેટિક લોન પર ડોનેટ કરશે ડોનેટ કરે એટલે અહીંયા 24 પ્લસ 2 36 થઈ જાય પણ એવું થતું નથી કેમ તો ઇટ ઇઝ અ લિમિટેશન ઓફ EN એનો મતલબ આમાં કંઈક થોડી ઘણી ખામીઓ હશે પણ એટ પ્રેઝન્ટ ખાલી આપણે એટલું જ કહી શકીએ કે આ બધા દે આર ટ્રાય ટુ બીકમ આઇડલ પણ એમાંથી અમુક જે છે એ આઇડલ સુધી પહોંચી શકે અને અમુક જે છે નથી પહોંચી શકતા અમુક જે છે જે આઇડલ કરતાં પણ આગળ જઈ જાય છે એ એક્ઝામ્પલ તમારી રીતે ગોતો ઘણા એક્ઝામ્પલ મેં તમને આપ્યા એ એક્ઝામ્પલની અંદર ENને એક્સપ્લેન કરવાની ટ્રાય કરો આજના સેશનમાં અહીંયા સુધી આપણે નેક્સ્ટ અંદર મળીએ ત્યારે જેમ Mn2 આવ્યું ને એમ આપણે Mn4 અને Mn6 આવા કમ્પાઉન્ડ વિશે વધારે વાત કરીશું કેમ ફોર્મેશન થાય કયા એની વાત નેક્સ્ટ સેશનમાં પણ આની જેવા ઘણા એક્ઝામ્પલ મારી પાસે પ્રીવિયસ નોલેજ હશે કે થોડું ઘણું સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનોનું એના આધારે એ એક્ઝામ્પલ લઈ એની અંદર આ ENનું સમજાવવાની ટ્રાય કરો પોતાની જાતે બીકોઝ ધીસ ઇઝ સ્વિમિંગ પુલ હું હરમેશ કહું કે આની અંદર અમે તમને ખાલી સ્વિમિંગ કરતા શીખવાડી શકીએ કેમેસ્ટ્રીનું જે વિશાળ સમુદ્ર એ તમારે જાતે પાર કરવાનું છે તો હું એક બે એક્ઝામ્પલ લખું તમે એમાંથી વધારે એક્ઝામ્પલ બનાવો હું સમજાઈને મને પૂછો આજનું હોમવર્ક સ્ટેન્ડર્ડ વાળું આવડે તો મોકલજો ન આવડે તો મને પૂછજો બટ today's session is over. A very short session it is, I know. आज આટલું સેશન પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળી જાય ત્યારે થોડી ઘણી વધારે કોઓર્ડિનેશનની વાત કરીશું ટિલ ધેન વાંચો મહેનત કરો એન્ડ થેન્ક યુ